વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં તમારું સ્વાગત કરીએ છીએ. બરાબર, આજે આપણે વાત કરીશું જીટીયુ. બરાબર, કે જે આપણી એક્ઝામ લે છે, એટલે કે આપણે જે તે કોલેજમાં ભણતા હોય એની સાથે જોડાયેલી હોય છે. આપણી યુનિવર્સિટી છે એ બધું આપણું ડિગ્રી છે, સર્ટિફિકેટ, રિઝલ્ટ પ્રોવાઈડ કરતી હોય છે. ટૂંકમાં આપણી એક યુનિવર્સિટી છે અને તમે બધા જાણતા જ હશો. બરાબર, હવે આપણે જીટીયુ જેટલું મિડ એક્ઝામ કે જેટલું આપણે જીટીયુ છે સબમિશન વાયવા કરાવતા હોય, બરાબર, એટલું જ જરૂરી હોય છે કે જીટીયુની તમામ પ્રકારના સર્ક્યુલરને તમારે શું કરવાનું, ફોલો કરવાનું. બરાબર, ટાઈમ ટુ ટાઈમ. આ તમને એક્ઝામનું ફોર્મ આવ્યું હોય તો તમારે આટલા દિવસમાં ભરાઈ જવું જોઈએ. વગેરે એવી કેટલી બધી ઇન્ફોર્મેશન છે કે આપણે ધ્યાન રાખવી પડતી હોય છે. બરાબર, તો એના માટે આપણે સ્પેશિયલ જીટીયુની એક બેઝિક ઇન્ફોર્મેશન અને રેગ્યુલર અપડેટ માટેનું એક પ્લેલિસ્ટ છે એ ક્રિએટ કરવાના છે, જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થી હશે, બરાબર, 1 થી 6 સેમ અંડર અથવા ડિગ્રીમાં હોય અથવા કોઈ પણ જીટીયુ અંડર આવતા હોય, એનો ટોટલ પ્રકારના સર્ક્યુલર છે અથવા એની બેઝિક કે ડાઉટ્સ કોઈ પણ પ્રોબ્લેમ હશે એનું સોલ્યુશન અને ન્યૂ અપડેટ રેગ્યુલર વિડીયો તમને પ્રોવાઈડ કરવામાં આવશે. અમુક નિયમ છે વગેરે બધું. બરાબર, વોટ્સએપ ગ્રુપ છે જીટીયુ માટેનું, એ પણ બનાવવા લેશે, એમાં પણ જોઈન થઈ જાય. કોઈને કાંઈ પણ ડાઉટ કરી આવે તો પણ પૂછી શકે છે. બરાબર, હવે બેઝિક ઇન્ફોર્મેશન જોઈ લઈએ તો સૌથી પહેલાં વાત કરીએ જીટીયુના તમામ પ્રકારના રેગ્યુલર અપડેટ, એટલે કે નોટિસ છે, સર્ક્યુલર, એ પણ તમને મોકલવામાં આવશે વોટ્સએપ ગ્રુપમાં અને યુટ્યુબમાં, બંનેમાં. બરાબર, કાંઈ પણ ડાઉટ કરી તો પૂછી શકે છે. એમ સર્ક્યુલર બધા પ્રકારના હોય છે, એક્ઝામ ફોર્મ છે, ડિટેલનું હોય, ટોટલ પ્રકારના અલગ અલગ આવતા હોય છે. સ્ટુડન્ટ પોર્ટલ છે તો આપણી બધી હિસ્ટ્રી અંદર હોય છે, પાસ થયા, ફેલ થયા, રિઝલ્ટ છે, ફી ભરી વગેરે શું કાંઈ બધું, એ પણ તમને એમાંથી આને અપડેટ મોકલવામાં આવશે. જીટીયુ ઇન્ટર માર્ક્સ છે, પાસ થયા, ફેલ થયા કે શું કાંઈ ડિટેલ છે એ બધું તમને પ્રોવાઈડ કરવામાં આવશે. બરાબર, એના વિશે ઇન્ફોર્મ કરવામાં આવશે કે આ તારીખે શું કાંઈ છે. હવે જીટીયુની ટોટલ પ્રકારની ઇન્ફોર્મેશન છે એ પણ તમને રેગ્યુલર અપડેટ ન્યૂ અપડેટ સાથે મોકલવામાં આવશે. જીટીયુ ટાઈમ ટેબલ છે, અલગ અલગ સેમેસ્ટર છે, પહેલુંથી લઈને 6, બરાબર, પ્લસ 8 હોય અથવા ડિગ્રી હોય, એ બધું તમને એમાં મોકલવામાં આવશે. બરાબર, પછી વાત કરી કે જીટીયુ પોર્ટલ, આપણે આગળ વાત કરીએ પ્રમાણે આપણી એક ઇન્સ્ટાગ્રામ આઈડી હોય એવી રીતના જ એક આઈડી હોય છે, એમાં આપણું આખી ડિટેલ હોય છે. બરાબર, આપણો રોલ નંબર છે, પછી મોબાઈલ નંબર છે, કેટલું પાસ, કેટલું ફેલ, ક્યાં પેમેન્ટ, શું કાંઈ, ગ્રેડ હિસ્ટ્રી, લાસ્ટમાં પતે ત્યારે પ્રોવિઝન સર્ટિફિકેટ મગાવવું, કોનું લોકેશન છે વગેરે બધી પ્રકારની ઇન્ફોર્મેશન આવતી હોય. એક્ઝામ ફી છે તો કેટલી ભરવાની, કેટલા સેમેસ્ટર, શું કાંઈ બધું એની અપડેટ છે એ તમને ટાઈમ ટુ ટાઈમ મોકલવામાં આવે છે. જીટીયુનું રિઝલ્ટ કઈ રીતે જોવું, પાસ થયા, ફેલ થયા વગેરે બધું રીએસેસમેન્ટ કરવું કે રીચેક કરવું, સૌથી વધારે ફાયદો થાય છે એ પણ તમને બતાવવામાં આવતું હોય છે અને સમજાવવામાં આવે છે. બરાબર, જીટીયુની ઓલ પ્રકારની તમામ ઘણી બધી અપડેટ છે. અત્યારે તમે ઓનલી ફોર 10ની જ યાદી બનાવી છે. બરાબર, એવી કેટલી બધી છે કે જે આપણે ઇમ્પોર્ટન્ટ જરૂરી હોય, તો આપણે સાથે સાથે એક્ટિવ રહેવું જરૂરી છે. બરાબર, અને એટલે તમારા માટે જીટીયુનું સ્પેશિયલ વોટ્સઅપમાં આપણે ગ્રુપ બનાવેલ છે. બરાબર, એ લોકો પણ એમાં જોઈન્ટ થઈ જાય. એમાં 1 થી લઈને 6 સેમેસ્ટર સુધીના તમામ વિદ્યાર્થી મિત્રો છે જોઈન્ટ થઈ જાય. અને છતાંય એમાં કોઈને કાંઈ ડાઉટ આવે, ક્વેરી આવે, બરાબર, તો મને પર્સનલી મેસેજ કરી અને પોતાનો પ્રશ્ન સોલ્વ કરી શકે છે. બરાબર, વાત કરી સેમેસ્ટર 1 થી લઈ અને બીજા જીટીયુ અંદર આવતા તમામ સ્ટુડન્ટ. બરાબર, એ વસ્તુ ખાસ ધ્યાન રાખે. હવે વાત કરી જીટીયુની જો અલગ પ્લેલિસ્ટ હશે, બરાબર, અલગ વિડીયો પડતા હશે તો તમારે યુટ્યુબમાં જઈને ગોતવા પણ સહેલા પડશે અને તમારો ટાઈમ છે એ પણ મેનેજમેન્ટ છે એ પણ આપણું સારું જળવાઈ રહેશે. બરાબર, જીટીયુને લગતી ઘણી પ્રકારની એવી પ્રોબ્લેમ છે કે ઘણા વિદ્યાર્થી મિત્રોને આવતી હોય. ઈમેલ આઈડી છે ચેન્જ કરવી છે, કે પાસ થયા કે ફેલ થયા, બરાબર, કઈ રીતે ડિપ્લોમા પૂરું થઈ ગયું તો શું કાંઈ, ટોટલ પ્રકારની માહિતી છે જીટીયુની એ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. બરાબર, ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, ફ્રી છે. બરાબર, તમારે કોઈ ચાર્જ લેવાનો નથી. તો તમારા બધા મિત્રોને શેર કરો. બરાબર, એને કાંઈ પણ ડાઉટ કરી હોય તો પૂછી શકે છે. અને સપોર્ટ માટે તમે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે, બરાબર, તમે સીધોનો લાભ લઈ શકો છો. અને તમને કાંઈ પણ વિડીયોમાં ના સમજાય તમે પર્સનલી પણ પૂછી શકો છો. બરાબર, તો આપણે વાત કરીએ પણ મને અલગથી પ્લેલિસ્ટ હશે જીટીયુની. બરાબર, એમાં તમને ઇઝીલી વિડીયો એના નિયમના છે કે કોઈ પણ નવું અપડેટ આવતી હશે એ તમને વિડીયો બનાવીને મોકલવામાં આવશે. બરાબર, અને બાકી આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે તમને વોટ્સએપ છે એમાં તમારે જોઈન્ટ થઈ જાવ. બરાબર, ને તમને એમાં પણ ઘણી બધી અપડેટ છે કે જીટીયુમાં પોસિબલ ના હોય એમાં લોકો વોટ્સએપમાં મોકલી આપતા હોય છે. અને હેઠે આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક મોકલેલી છે, ત્યાંથી જોઈન્ટ થઈ જાય. વાત કરીએ આપણે સબ્જેક્ટના જીટીયુના આઈએમપીની. બરાબર, આપણે જીટીયુની વાત કરી, બરાબર, કે 1 સેમથી લઈ અને 6 સેમેસ્ટર છે ત્યાં સુધીનું તમામ પ્રકારના આઈએમપી છે એ આપણે ફ્રી ઓફમાં આપતા હોઈએ છીએ. બરાબર, જેટલું પોસિબલ હોય તો આપણે વિડીયો લેક્ચર બનાવી આપતા હોય છે. બાકી મિડના આઈએમપી છે, જીટીયુના છે વગેરે કાંઈ પણ ડાઉટ કરી હોય એ પૂછી શકે છે. બરાબર, ટેન્શન વગર ફ્રેન્ડલી તમે તમારો પ્રોબ્લેમ છે એ અમારી સાથે શેર કરી શકો છો. એ આપણી યુટ્યુબ ચેનલની સૌથી પહેલી અને કહેવાય ને કે તમને પણ ડર લાગ્યા વગર તમે પૂછી શકો, તમારો પ્રશ્ન સોલ્વ થઈ જાય, એ આપણી યુટ્યુબ ચેનલની ખાસિયત છે.
બરાબર. કંઈ પણ ડાઉટ ક્વેરી હોય તો પૂછી લેવાનું. આપણે તમારે ટેન્શન નહીં લેવાનું, મૂંઝાવાનું નહીં, હંમેશા હેપી રહેવાનું. બરાબર. આપણે શું કે એન્જિનિયરિંગ લીધું છે એટલે નાની મોટી પ્રોબ્લેમ તો આપણે આવવાની જ છે, એ તો ફાઇનલ જ છે. બરાબર. આપણે સાયન્સ અને ટેકનોલોજી સાથે જોડાયા છીએ એટલે આપણે થોડુંક મજબૂત અને વાંચી અને થોડીક મહેનત કરવી પડશે એટલે આરામથી પાસ થઈ જશે. તો પોતાની બ્રાન્ચ વાઇઝ આપણે જીટીયુના આઈએમપી પ્રશ્નોના વિડીયા બરાબર ને કોમન સબ્જેક્ટ છે એને તો આપણે વિડીયો લેક્ચર જ બનાવ્યા છે તો તમે પણ રિવિઝન કરી શકો છો. અને ફ્રી ઓફ મટીરિયલ છે, પીડીએફ છે, બરાબર, કોઈ પણ છે એ આપણે પ્રોવાઈડ કરતા હોય છે. બરાબર. આપણે કોઈ ચાર્જ કે રૂપિયા લેવાના નથી. બરાબર. તો તમે ઘણો બધો લાભ લઈ શકો છો અને કે તમને ઇઝીલી સારું બને એટલું વધારેમાં વધારે આઈએમપી બરાબર ફ્રી ઓફમાં તમારું મટીરિયલ્સ છે અને તમને અનુકૂળ આવે એવું અમે મોકલવાના ટ્રાય કરશી વિદ્યા, જેથી કરીને તમે સારા માર્ક્સ લઈ શકો. બરાબર. અને માર્ક્સની વાત કરી તો માર્ક્સ તમે લઈ શકો. બરાબર. અને તમે તમારું ફ્યુચર આગળ કેવું બનાવવું છે આપણે વાત કરી. બરાબર. કે જે લોકોને ગવર્મેન્ટ જોબ કરવી છે, બરાબર, ગવર્મેન્ટ જોબ જે લોકોને કરવાની છે પોતાની બ્રાન્ચ વાઇઝ, બરાબર, ઇલેક્ટ્રિકલ છે, મિકેનિકલ છે, તો ક્યાં એને ચાન્સ મળે. બરાબર. ટોટલ પ્રકારની આપણે ઇન્ફોર્મેશન છે તેમાં આપવાની ટ્રાય કરશી. બરાબર. તમને આગળનો કોઈનો સ્કોપ છે તો એ પણ લોકો આગળ વધી શકે. જે લોકોને ડિગ્રી આગળ કરવાની છે એના માટે પણ આપણી ટીચરને સપોર્ટ મળશે. તો તમે સબસ્ક્રાઈબ કરેલા રહેશે તો કોઈ પણ નવો વિડીયો આવશે તો તમે સીધો લાભ લઈ શકશો. જોડાવાનું ભૂલતા નહીં. બરાબર. ઇન્સ્ટાગ્રામ પર પેજની લિંક આપેલી છે, એમાં પણ જોઈન થઈ જઈ એ ટીચરને સબસ્ક્રાઈબ કરી દઈએ. બરાબર. અને કાંઈ પણ ડાઉટ કરી હોય તો પૂછી શકે. અને હાલમાં વાત કરીએ તો સેમેસ્ટર 3 ચાલુ છે, તેમાં તમારે ખાસ ધ્યાન રાખવાની છે. બરાબર. સેમ 1ની વાત કરીએ આપણે, સેમ 1 અને 2 એમાં જે લોકોને બેકલોગ આવ્યો કે કેટી આવી હજી આવવાની છે, બરાબર, એ લોકો ખાસ ધ્યાન આપે કે હવે આપણે સેમ 3ને આપણે કાંઈ થવા દેવાનું નથી. બરાબર. જી થયું અને મેં બેકલોગ કેટી છે ડિટેન એનો રૂલ્સનો પણ વિડીયો એક બનાવ્યો છે તો એ લોકો જોઈ લે. બરાબર. ઘણા લોકોને આઈડિયા નહીં હોય, એમ થતું હોય છે બેકલોગ કેટી આવ્યા રાખે, આપણે શું છે 1 થી 6 સેમ લગી હાલ્યા જશે આગળ એમનું ગાડી અને જ્યારે ટાઈમ મળશે ત્યારે સોલ્વ કરી નાખશે. એવું નહીં થાય. બરાબર. તમારે 1 વર્ષનો કહેવાય ને ગેપ આવી જશે. હવે તો 3 વર્ષ થાય, 4 વર્ષ થાય એ ખરાબ કહેવાય. બરાબર. જોબમાં, ડિગ્રીમાં 1 વર્ષ બગાડવું એટલે આપણા માટે બહુ થોડી ખરાબ વાત કહેવાય. એટલા માટે એ પણ વિડીયો ના જોયો એ લોકો જોઈ લઈએ અને પોતાના સેમ વાઇઝ, બરાબર, આઈએમપી મટીરિયલ માટે પણ અલગ અલગ લિંકો છે તો બધાય પોતાના બ્રાન્ચ વાઇઝ વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાય. બરાબર. તો આપણે વિડીયો પૂરો કરીએ છીએ. કાંઈ પણ ના સમજાણું હોય તો તમે પૂછી શકો છો. થેન્ક યુ. બાય બાય.